સમાચાર સામે આવી રહ્યા છે। ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે એમએલએના ગાંધીનગરમાં ધામા। વન મંત્રી મુળુભાઈ બેરા સમક્ષ ખેડૂતોની સમસ્યા નિવારવા માટે માંગ કરવામાં આવી છે। વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા। મહેશ કસવાલા અને જીવી કાકડિયાએ અધિકારીઓ સાથે બેઠક કરી છે। ખેડૂતોને સમજાય તેવી સરળ ભાષામાં સ્પષ્ટતા કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ પારીખ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હેતલ, આ બેઠક થઈ છે, શું કંઈ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે નિરાકરણ આવી શકે છે? માંગ સંતોષાશે? જી ચોક્કસ કહી શકાય કે અત્યારે ઇકો સેન્સિટિવ ઝોન જૂનાગઢમાં જાહેર કરવામાં આવ્યો છે, તેનાથી અનેક ગામોને અસર થાય છે। સ્વાભાવિક છે કે તેના કારણે સ્થાનિક કક્ષાએ પણ વિરોધ શરૂ થઈ ચૂક્યો છે અને તેના કારણે ભાજપના ધારાસભ્યો દ્વારા વન મંત્રી મુળુભાઈ બેરા સમક્ષ આ રજૂઆત કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક એક તો પહેલા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે લોકોને સમજી શકાય એવું પ્રકારે હોવું જોઈએ એ પ્રકારની એક રજૂઆત કરી છે। સાથે સાથે જોવા જઈએ તો અત્યારે તો જે જાહેરનામું છે એમાં વાધા સૂચનો સરકાર દ્વારા મંગાવવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે એમાં પોતાની રજૂઆત કરવાનો દરેકને અધિકાર છે, એટલા માટે પણ ધારાસભ્યોએ પોતાની રજૂઆત કરી છે અને વન મંત્રી મુળુભાઈ બેરાએ સ્પષ્ટ રીતે કીધું છે કે રજૂઆત કરવામાં આવશે, તમામ રજૂઆતોને સાંભળવામાં આવશે અને ત્યાર પછી જે વૈકલ્પિક રસ્તો નીકળી શકે એ દિશામાં નીકળવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને પણ કહેવા તૈયાર છે। આ પ્રકારની એક ખાતરી આપી હોવાના કારણે એવું ચોક્કસ કહી શકાય કે આ સમગ્ર મુદ્દો આગામી દિવસોમાં ઉકેલાઈ જશે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે હેતલ।